ઘોડા અસવાર થઈ અને પોતાના ઘેરથી દેવલ ચારણને જય માતાજી કરીને હાલતો છે ભાઈઓ. પણ જો ભાવનગરના રાજની માલમાં પગ મૂક્યો ને ત્યાં તો ગાદી માથે બેઠેલા ભાવનગરના રાજાએ એટલું કીધું કે મામડિયા ઉભો રહી જા બાપ. કેમ કે જે મોઢે આવ્યો એના ઈ મોઢે પાછો વળી જાઓ. સુગાર એ બાપુ કોઈ દી નહીં આજ તમારા મુખની માલબા તમારા મોઢાની માલબા કડવા શબ્દ હારા નથી લાગતા હો. હે મામડિયા આજથી લગી મને નથી ખબર કે જે મામડિયાનું મોઢું જોયા પછી પાણી પીવશું મામડિયો પેટનો વાંજિયો અમારા રાજાના નિયમ છે વાંજિયાના મોઢાનો જોયો. મારતા ઘોડે પોતાના નેહડાની માલપા નડા ચારણના નિહેડે આવ્યો ભાઈઓ. ચારણ ચોથો વેદ વણ મીઠો વાતું કરે ભાખે ને ચારે વેદ એના જીભે વહે જોગણીઓ. પોતાના ઘોડાના નાબલેથી પેગડું સાંડી દેવલ ચારણને વિચાર આવ્યો કે આજ મામડિયો ગઢવી પાછો ગયો ઈ નહીં મોઢે પાછો તો આવ્યો પણ જય માતાજી કરવાનું ભૂલી ગયો બા. પોતાના નેહડાની માલબા ફરિયાની માલબા ખાટલે આવી નિહાકો નાખીને મામડિયો ચારણ હેઠું ઘાલીને બેહી ગયો ભાઈઓ. ચારણી આવી અને મામડિયા ગઢવીને કીધું કે જય માતાજી નાથ. પણ જય માતાજીના નાદ જ્યાં મામડિયા ચારણના કાને પીડા ત્યાં તો મામડિયા ચારણની આંખની માલબા દાડ દાડા હમડા વેતા થયા ભાઈઓ. ધર્મપત્ની પોતાની અર્ધાંગની મામડિયાની હામી નજર કરી ચાર આંચુ ભેગી થઈને તે તો મામડિયા ચારણની આંખની માલપા એક આંખમાં જાણે શ્રાવણ બીજી આંખની માલપા ભાદરવો જાતો એવો દ્રશ્ય દેખાણો. કોઈ દી નહીં તમારી આંખની માલપા આહુડા મેં કોઈ દી જોયા નથી. આજ પહેલી વાર જોઉં છું તમારા આંખની માલપા આહુડા છે ના ભાવ. મામડિયો ગઢવી રોતા રોતા પોતાની અર્ધાંગની પોતાની અડધા અંગને વાત કરે કે હે મારી અર્ધાંગની જે રાજની માલમાં હું ગયા પછી પાણી પીવાતા જે રાજની માલમાં હું ગયા પછી કહુંબા પીવાતા એ રાજની માલમાં આજ મને મહર બોલ્યો મને મેણું બોલ્યો બાપ. મેણું કોઈને નો મારીએ મેણું માથાનો ઘા ભાઈઓ. શું કીધું એ આઈ એ અર્ધાંગની જે રાજા રે મારી પાકી મિત્રતા હતી આજ રાજે મને જાકારો દઈને એટલું કીધું કે મામડિયા તું તો પેટનો પાસો કહેવાય વાંદિયાના મોઢાનો જોવા બાપ. મામડિયા ચારણે હુકમ કરી દીધો હવે આનો એક જ રસ્તો છે કયો લાવો મારી ગાડા જાડી તલવાર અને અઘોર જંગલની માલબા જઈ અને આપણો ઈષ્ટદેવ આપણો વડોડાડો મહાદેવની આરાધના કરું. જો કદાચ મારા ભાગ્યમાં હશે મને કદાચ વરદાન દે તો મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. પણ મેં પેલા કીધું ને કર્મના કીર્તાર સઠ્ઠીના સુકે ને હુનર કરો 1000 ગોગદી આડા આવે ભૂગરા. મામડિયો ચારણ ગાડા જાડી તલવાર લે અઘોર જંગલની માલમાં જઈ અને ભોળાનાથની અખંડ તપસ્યા કરી પણ છતાંય કોઈ ભોળાનાથ જવાબ દેતા નથી. છેલ્લે હાથની માલમાં ગાડા જાડી તલવાર લઈ
અને ભોળાનાથના શિવલિંગની માથે જ્યાં પોતાને મસ્તકની કમળ પૂજા ચડાવવા જાય ને ત્યાં તો કૈલાસનો અધિપતિ ભોળિયો ના થયો ભાઈઓ. ભોળાનાથ વરદાન આપે, હાથ દીકરી આઠમો ભાઈ. પણ માતાજીએ કોઈ કુખેથી જન્મ નતો લીધો, કોઈ પેટેથી જન્મ નતો લીધો ભાઈઓ. મામડિયા ચારણને કીધેલું હતું ભોળાનાથે કે આ ટાઈમ આ સમય અને તારા નેહડાની માલપા 8 પીંગલા મૂકી દે, 8 પીંગલાની માલપા 7 દીકરીઓનો 8મો દીકરો આવશે. તારી મોટી દીકરીનું નામ આવડ રાખજે, એનાથી નાની દીકરીનું નામ જાજલ રાખજે, એનાથી નાની રે એનું બીજભાઈ હોલભાઈ સાસા આમ કરતા કરતા 7 દીકરીઓના ભોળાનાથે નામ પણ દઈ દીધા. ભોળાનાથના કીધા પ્રમાણે માતાજીના નામ પડી જાય, માતાજીનું નામકરણ થઈ જાય. પણ આ તો માતાજી રાતે વધે દિવસે વધે. આ જાય કરતા કરતા 14 વર્ષની માતાજીની ઉંમર થઈને વડલા હેઠે રમતા રમતા માતાજીને એક દી વિચાર આવ્યો ભાઈઓ. માતાજી આવડે પોતાની નાની બેન જેને આપણે ખોડિયાર કહેવી, હકીકતની માલિકા માતાજીનું નામ જાજલભાઈ. આવડે માતાજી ખોડિયારને કીધું કે જાજલ બીજભાઈ, આપણે આ દુનિયાની માલપા આ ધરતીની માથે જે કામ કરવા માટે આપણે જન્મ લીધો છે એ કામ હવે ચાલુ કરવાનું છે. તો શરૂઆત ક્યાંથી કરશું કે હે મારી ભણે બોન, તને બીજું તો કમળ કહું, પણ પેલી શરૂઆત જ્યાં મારા બાપના અપમાન થયા હતા ને એ ભાવનગરના રાજની માલપાથી કરવા થયો. ભેંસુના રૂપ લીધા ભાઈઓ. અને જે રાજાએ મામડિયા ચારણને જાકારો દીધો તો, જે રાજાએ મામડિયા ચારણને મહર બોલ્યો તો, જે રાજા મામડિયા ચારણને વાંજિયા મેણા કીધા હતા, એના રાજની મારીમાં હાથે બેનડીયું ભગીરના ભેંસના રૂપ લઈને આવી ભાઈઓ. ખેદાન મેદાન કરી અને ત્યાંથી ધીમે 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 પોતાના નેહણા ભણે વેતી થઈ ભાઈ. માતાજીએ વિચાર કીધું કે હવે આ ભેંસુના રૂપની માલમાં આપણે આપણા નેહડાની માલમાં જઈશું, કોક જોઈ જશે તો કેના રૂપ લેવા, કે હવે એક કામ કરો, નાગણીઓના રૂપ લઈ લો બાપ. એ હાથે દીકરીઓ નાગણીઓના રૂપ લઈ અને નડા ચારણના નેહડાની માલમાં પ્રવેશ કરે ત્યાં તો મામડિયો ચારણ નજરે જોઈ ગયો ભાઈઓ. મામડિયા ચારણની બુદ્ધિ હાલતી કામ કરતી બંધ થઈ ગઈ અને અંદર ને અંદર વિચાર કરવા માંડ્યો કે મારા ઘરે દીકરીઓ નહીં, પણ મને લાગે મારા ઘરે કોક ડાકણું આવી ભાઈઓ. આપણી કુળદેવી હોય ને, આપણી કળદેવ હોય ને, એમ માતાજીની કોક કળદેવ હોય. જે માં ખોડિયાર રહી એની કુળદેવી રવેશી હતી. મામડિયા ચારણે ઝાપાની માલપા ઉભા રહી અને હાથે દીકરીઓ જે નાગણીઓના રૂપની માલપા આવીને એના આણ દીધી કે હવે જો તમે તમારા રૂપ બદલાવો તો તમને આપણી રવેશીની આણ છે બાપ. માતાજી મનની માલપા વિચાર કરે કે આપણી કળદેવની આણ દીધી તો હવે આપણા રૂપ બદલાવાય નહીં હોય.
એ નાગણીઓના રૂપની માલપા ઝાપામાં ઊભી રહી ગઈ અને મામડિયા ચારણે કરંડિયો લીધો ભાઈ. એક દીકરીને કરંડિયામાં મૂકી, બીજી દીકરીને કરંડિયામાં મૂકી, ત્રીજી દીકરીને એમ કરતા કરતા હાથ દીકરીને કરંડિયાની માલપા મૂકી અને મનની માલપા વિચાર કરી લીધો કે હવે હાથે દીકરીઓને ભાખરિયા ભંડવાણાના રાફડાની માલપા રેડવા જાવી બાપ. બેઠેલી કોઈ નાગણીઓ નથી હો. આવડ જોગડ તોગડ હોલબાઈ બીજબાઈ સાસાયા અને માં જગદંબા ખોડિયા અને સતાય કરણિયાની માલપા બેઠા બેઠા માતાજીએ પોતાના બાપને સમજાવ્યો કે હજી બાપ સમજી જા, અમે કોઈ નાગણીઓ નથી, અમે તારી દીકરીઓ ચારણ શક્તિ સવીઓ. મામડિયા તારી માથે અરે રે યાદ તારી કાંઠે વડાવ્યો જો ને કરંડિયો. પણ પિતા મામડિયા આજે પાછો વળી જા. અરે રે નગરે માં હાથે બેનું તન હરાપશું. ગઢવી માયનો નહીં. ભાખરિયા ભડવાડાના રાફડાની માલપા એક દીકરીને રાફડાની માલપા રેડી, બીજી દીકરીને રાફડામાં રેડી, ત્રીજી દીકરી આમ કરતા કરતા 6 દીકરીને રાફડામાં રેડી. હાથમી બીજું કોઈને મામડિયા માદાની ખોડિયા હતી ભાઈઓ. હે મામડિયા, મામડિયા તારી માથે મોડ તારી કાંધે વડાવ્યો કરંડિયો. અજે પિતા મામડિયા પાછો વળી જા નકામાં હાથે તને હરાવશું બાપો. મામડિયા અજે સમજી જા પાછો ને રાફડાની માલપા રેડમાં પણ સમજાવ્યો સમજો નહીં. અનમતી પાણી તારામાં ફેર નરસિંહ ભગત નાગર તણા પડગટ પાપ લાગ્યા પોણિયા વારી. એક દીકરી બે દીકરી એમ 6 દીકરીને રાફડામાં રેડી. હાથમી મામડિયા માદાની ખોડિયાર ઈ રાફડાની માલમાં ગઈ નહીં એટલે મામડિયાએ ડાબા પગની પેનીનું પાટું માર્યું. તેદી માતાજી ફ્રેન્ડ થઈ ભાઈઓ કે જા આજ તું મારો બાપ છો, હું તારી દીકરી છું, પણ સમજાવ્યો સમજો નહીં. પણ અત્યારે જો હરાપ દઈ અને વનેનાનો રોજડો નો બનાવી દે તો મામડિયાની ખોડિયાર નો કે બાપ. નાગણીઓના રૂપની મલમાં માતાજીને રાફડામાં રેડી. પણ આ તો મહા જગદંબા હતી, ગમે ત્યારે ગમે એનું રૂપ લઈ લે.